નર્મદા જિલ્લાના નાદોદ તાલુકાના સિસોદરા ગામની નર્મદા નદીના પટમાંથી રાત્રિ દરમિયાન ગેરકાયદેસર રેતી ખનન થઈ રહ્યું હોય ગ્રામજનોએ સ્થળ પર હલ્લાબોલ કરી રેતી ખનન અટકાવ્યું હતું। જેમાં મળતી માહિતી મુજબ નર્મદા પટમાં પોઈચા, નરખડી, સિસોદરા જેવા ગામોમાં રેતીની કાયદેસરની લીઝ આવેલી છે, પરંતુ કેટલાક રેતી માફિયાઓ નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનન કરતા હોય છે। સિસોદરા ગામની નર્મદા નદીના પટમાં પણ ગેરકાયદે રેત ખનન થતું હોય ગ્રામજનોએ તે અટકાવવા સ્થળ પર જઈ હલ્લાબોલ કરી ખાણ ખનીજ વિભાગને જાણ કરતા નર્મદા ખાણ ખનીજ વિભાગની ટીમ ત્યાં પહોંચી ત્યાં પહોંચતા જ રેતી માફિયાઓ નાસી છૂટ્યા હતા। જ્યારે ખાણ ખનીજ વિભાગે રેતી ખનનમાં વપરાતા 2 લોડર, 3 ટ્રેક્ટર અને 3 ચારણા જપ્ત કરી આંબલેથા પોલીસ મથકે સોંપ્યા હતા। જાણવા મળ્યા મુજબ ખાણ ખનીજ વિભાગે ઘટના સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।